हाय हेलो दोस्तों, गुड मॉर्निंग। तो दोस्तों आज હું કારેલાની સબ્જી બનાવું હું। તો દોસ્તો આપણે કારેલા શરીર બદલે, સ્વાસ્થ્ય બદલે, અચ્છા રહે, મસ્ત રહે। પણ દોસ્તો આપણને અગર સહી તરીકોની આપણે બનાવવાનો એટલે પછી કડવા લાગી એટલે આપણે બનાવતા લઈએ। તો દોસ્તો આજે હું તમને એવો તરીકો બતાડી કારેલાની સબ્જી બનાવવાનો કે કડવી બી નહીં લાગે ને આપણે બે રોટલી ખાતા હોય તો બેની જગ્યાએ 4 ખાઈ શકીએ એવી સબ્જી બને દોસ્તો। તો તમે આ વિડીયોમાં બની રહેજો। હું આ કારેલા કાપું હું ને આગળ હું પ્રોસેસ કરું હું તો કારેલાની સબ્જી કડવી બી નહીં લાગે ને મસ્ત બી બને। તો તમે આ વિડીયોમાં બની રહેજો। તો દોસ્તો અમે આપણે કારેલ કપાઈ જઈએ અને એનામાં આપણે હલ્દી નાખી દઉં। હલ્દી ને થોડું હવે નમક નાખશું। તો દોસ્તો નમક આપણે જે ઘેર યુઝ કરીએ યા પછી સેદા નમક હોય તો સેદા જે અમે ઘેરે ખાવામાં બી સેદા નમક યુઝ કરું હું એટલે હું આ સેદા નાખું। આપણે નોર્મલી જે નમક આવે એ બી નાખી શકીએ। તો આ નમક ને હલ્દી મેં નાખી અને પછી અને મિક્સ કરી દેવાનું। મિક્સ કરીને અસલ નમક ને હલ્દીમાં મિક્સ થઈ જાય એવું મળાવી દેવાનું। મળાવીને પછી लगभग 20 થી 30 મિનિટ એટલે અડધો ઘંટો બદલે અડધા ઘંટા બદલે પછી અને ઓમસ છોડી દેવાનું। પછી આગળનો પ્રોસેસ કરો। અડધો ઘંટા જેવું થઈ જ જુએ। અડધો ઘંટા જેવું થઈ જ જુએ ને આ લગભગ પોણી સૂટી જ જુએ। થોડું થોડું આ જુઓ આ જે આપણે નમક હલ્દી નાખીને મિક્સ કર્યું હતું તો અમે બરાબર એક વખત મેહડી નાખી અસલ મેહડી નાખી પછી અસલ કદમ રસોઈ નાખી નસોઈ પૂરું પોણી કાઢી નાખવાનું। પોણી કાઢી પછી આ એક બર્તનનું પોણી લેવાનું એનામ નાખી દેવાનું। એવું 2-3 વખત ધોઈ નાખવાનું। તો દોસ્તો આપણે આ શાક પાણી થકી બી 2-3 વખત ધોઈને કાઠા નસોઈ નાખીએ। નસોઈને અમે આ ડુંગળી કાપીએ તો ડુંગળી આ આપણે તેલમાં નાખી દઈએ અસલ ખેર ખેર થઈ છે। તેલ થોડુંક અસલ પાડવાનું એટલે હે ને કારેલું અસલ સડી જાય એટલે આપણે નાખશું આ જે કારેલું કોઈ નાખ્યા હતા એ કારેલા અને અસલ મિક્સ કરી દેવાનું। મિક્સ કરી પછી આપણે ઢોકી દઉં પછી થોડી વારમાં ફેરવતું રહેવાનું। તેલમાં સડી જાય પછી આપણે નાખી। તો દોસ્તો આપણે જુઓ આ સબ્જી અસલ સડી ગઈ છે। આ જોઈ લો આ અસલ તેલમાં સડી ગઈ છે। અમે આપણે આમ નાખશું મરચું મસાલો। તો મરચું हल्दर नमक मसाला सब नाखी असल मिक्स कर लेवानुं। મિક્સ કરી અને આપણે ખાલી 1-2 મિનિટ બદલે અને ઢોકી દઈએ। જોઈએ દોસ્તો તો આપણે આને ઉગાડી અને આનામાં થોડો આપણે આ ટમાટર નાખી દઈએ। ટમાટર નાખી અને અસલ મિક્સ કરી દઈએ। મિક્સ કરી અને આપણે પાછું ઢોકી દઉં અને હે ને આપણે ફેર 2-2 મિનિટ રવા દઈને થોડી વારમાં 2-3 વખત અસલ ફેરવવા એટલે બળી નહીં જાય, સોટી નહીં જાય। તો દોસ્તો જોઈ લો આપણે આ સબ્જી બનીને તૈયાર છે અને આનામાં અમે આપણે અગર આમચૂર પાવડર હોય તો એ નાખી દઈએ। પેન થકી થોડું
કડવા હોય તો એ કમ થાય અને નહીં હોય તો પછી જુઓ આ હું લેબુ નથી તો આપણે હા લેબુ બી નસોડી શકીએ તો થોડો લેબુ નાખી દેવાનું અને આ સબ્જી બનીને તૈયાર હે તો જો દોસ્તો આ સબ્જી બનીને તૈયાર હે અને આ રોટલી હાથી ગરમ ગરમ રોટલી હાથી સબ્જીને એમ ખાઈ શકો તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો સરગમ કિસાન ફેમિલી વાળાઓને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને એવાને આ વિડીયો ફેર જોવા માટે બની રહેજો. ઓકે બાય.